હાય, મારું નામ પ્રિતેશ ઠક્કર છે અને હું D32 બિઝનેસ નેટવર્ક અમદાવાદમાં લાવી રહ્યો છું. ઇટ ઇઝ એન ઓસ્ટ્રેલિયન વે ઓફ ડુઈંગ બિઝનેસ ઇન અમદાવાદ. હવે અગર તમે ઓસ્ટ્રેલિયન વે ઓફ બિઝનેસ જોશો તો દે ફીલ પ્રાઉડ ઇન એવરીથિંગ. એમને દરેક વસ્તુનો નાનામાં નાની વસ્તુનો ગર્વ હોય છે. આપણે પણ એક ગર્વ મહેસૂસ કરવા માગીએ છીએ અમદાવાદના દરેક બિઝનેસમેનને. અમારા મેમ્બરશિપમાં સૌથી સરસ વાત એ છે કે અમે એક ટ્રાય એન્ડ બાય ઓફર આપીએ છીએ કે જેમાં એવું છે કે તમે 1 મહિના સુધી અમારી આખી મેમ્બરશિપનું ફૂલ એક્સેસ લઈ શકો છો અને તમે પછી ડિસાઇડ કરી શકો છો કે અમારે એન્યુઅલ મેમ્બરશિપ લેવી છે કે નથી લેવી. કોઈ પણ પ્રકારનું કોઈ ફોર્સ કે કશું જ છે નહીં, કોઈ ડાયરેક્ટ ડેબિટ નથી. સિમ્પલ છે, 1 મહિના માટે આવો, મેમ્બરશિપ ટ્રાય કરો. ઓલ્સો અમારી મેમ્બરશિપ જોઈન કર્યા પછી ઇન્ટરનલ ગ્રોથ બહુ બધા છે. ઇન્ટરનલ ગ્રોથમાં એવું છે કે 3 ટાઈપની મેમ્બરશિપ છે: ઇગ્નાઇટ, ઇમ્પેક્ટ, ઇન્ફ્લુઅન્સ. તો તમે કોઈ પણ પ્રકારની મેમ્બરશિપમાં અપગ્રેડ કરી શકો છો. તો તમે ફક્ત તમારો ધંધો અપગ્રેડ નથી કરતા, તમારી પોતાની સ્કિલ્સ અને તમારી પોતાની મેમ્બરશિપ બધું જ અપગ્રેડ કરો છો. આજે જ એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ ક્રિએટ કરો D32 અમદાવાદ બિઝનેસ નેટવર્ક. આ મેમ્બરશિપ લેવાથી, આમાં જોઈન્ટ થવાથી યુવાઓને, ખાસ કરીને યુવા સ્ટાર્ટઅપ છે, MSME ઉદ્યોગકારો છે, એમને શું ઓપોર્ચ્યુનિટીમાં વધારો થયો? સો અત્યાર સુધી અમદાવાદમાં એવું હતું કે જનરેશન વાઇઝ બિઝનેસ ચાલતા હતા કે સેકન્ડ જનરેશન બિઝનેસ આવે, થર્ડ જનરેશન બિઝનેસ આવે. સો છોકરાઓ જે છે એમના પપ્પાઓ પાસેથી, દાદાઓ પાસેથી શીખી જતા હતા. હવે જે વધારે બિઝનેસ આવે છે એ એવા છે કે ટેકનોલોજી બેઝ બિઝનેસ વધારે છે, એજ્યુકેશન બેઝ બિઝનેસ વધારે છે. સો બધા પાસે નોલેજ અને સ્કિલ બહુ છે, પણ જે એક્સપિરિયન્સનો જે અભાવ છે, કે જે દુનિયાદારીનું જ્ઞાન આપણે ગુજરાતીમાં કહીએ કે એ ક્યાંક ને ક્યાંક બહુ જ જરૂર હોય છે. તો એ અમારી મેમ્બરશિપ દ્વારા એમની એક એવા રૂમમાં બેસવા મળશે કે જ્યાં 20 વર્ષથી લઈને 65 વર્ષની ઉંમરના, 5 વર્ષથી લઈને 25 વર્ષની એક્સપિરિયન્સ સુધીના બધા જ લોકો રૂમમાં છે અને બધા જ લોકો તમને હેલ્પ કરી શકે છે તમારા બિઝનેસ માટે. ખાસ કરીને જોઈએ તો ઓસ્ટ્રેલિયા, તો ત્યાંથી શું ઓપોર્ચ્યુનિટી મળી શકે યુવાઓને બિઝનેસમાં? સો ઓસ્ટ્રેલિયામાં અમારા 1000 મેમ્બર છે. કોઈપણ જાતના મેન્યુફેક્ચર હોય જેમને એક્સપોર્ટ સ્ટાર્ટ કરવું હોય, કોઈપણ સર્વિસ ઇન્ડસ્ટ્રી છે એમને ત્યાં જઈને ઇવેન્ટ્સ કરવી છે, અકાઉન્ટ્સ છે એમને આઉટસોર્સિંગ જોઈએ છે, કોઈ પણ પ્રકારનો કોન્ટેક્ટ ઓસ્ટ્રેલિયામાં જોઈએ છે તો એ દરેક વસ્તુ થઈ શકે છે. ઓસ્ટ્રેલિયા છે એ એજ્યુકેશન માટે, એગ્રીકલ્ચર માટે, ડેરી માટે, કોઈપણ